S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હાલો ભાઈ, હાલો મને તો છે શબ્દ બોલી ઊભા તો રે મને જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષે રાજકોટથી એહસાનભાઈ કે જે રાજકોટની અંદર વૃદ્ધાશ્રમ છે, અંધ છોકરાઓ છે, મનબુદ્ધિના બાળકો છે, એવા 200 છોકરાઓને છોકરીઓને લઈ અને સોમનાથ દાદાના દર્શન કરવા માટે તેઓ સોમનાથથી નીકળ્યા છે અને જૂનાગઢની અંદર આ બધા જે છોકરા છે એના માટે આજે પાઉંભાજી, પેટીસ, સેવ મમરા જેવી વસ્તુઓ રાખવામાં આવી છે। એમાં મોનિકાબેન અને એની જે આખું મંડળ છે એના દ્વારા આજે ભાજી અને પુલાવ ભાત ખાસની વ્યવસ્થા કરવામાં આવી છે। મનીષભાઈ લોઢિયા એના તરફથી જે બાળકો રહ્યા છે એવા બાળકો માટે પેટીસ, ચેવડો એવી પણ વ્યવસ્થા કરી છે અને મનોજભાઈ જોબનપુત્રા તરફથી પણ સેવ મમરાનું બધાને એક પેકેટનું વિતરણનો આજે કાર્યક્રમ રાખ્યો છે। આ બાળકો રાજકોટ લગભગ 9:30 વાગે રેલવે સ્ટેશનમાં પૂગશે ત્યારે આ બાળકો અહીંયા જમી લેશે। તો આજે જે દાતાઓએ અમને સહયોગ આપ્યો છે એનો મેં હૃદયપૂર્વક અમારા ટ્રસ્ટી મંડળ અને અમારા સેવાભાવી બધા કાર્યકરો આપ બધા જો સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે દિવ્યાંગ અનાથ બાળકોને ભોજન કરાવ્યું। ની ઉક્તિને સાર્થક કરે તેના ભાગરૂપે જૂનાગઢની સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તારીખ 5/8/2024 રોજ કરવામાં આવ્યું, જેમાં રાજકોટની જુદી જુદી સંસ્થાઓના તરછોડાયેલા માનસિક ક્ષતિવાળા 200 જેટલા ભિક્ષુ વૃદ્ધો, અનાથ બાળકો અને દિવ્યાંગોને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન યાત્રા અર્થે લાવી રાજકોટના સેવાભાવી અહેસાનભાઈ ચૌહાણ આ પ્રકારે સેવા કરે છે। માનવ સેવા એ જ પ્રભુ સેવા માનનારા આ શિવ ભક્ત આ પ્રકારે છેલ્લા 20 વર્ષથી સેવા કરે છે। સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, દાતાર સેવક બટુકબાપુ, શાંતાબેન બેસ, ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી નાગભાઈ વાળા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી। અહેવાલ નિમેશ કુમાર।